દાખલામાં આગળ જોઈએ. એક દાખલો લખ્યો છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડી અને એક નમૂનો તૈયાર કર્યો છે. નમૂનો કેવો છે? નળાકારની બંને છેડે નળાકાર પાતળી શીટથી બંને છેડે શંકુ બેસાડ્યા છે. એટલે કે નળાકાર ઉપર પણ શંકુ, નીચે પણ શંકુ એવા આકારનો એક નમૂનો તૈયાર કર્યો છે. આ નમૂનાનો વ્યાસ આપે છે 3 સેમી એટલે ત્રિજ્યા મળશે 3/4. લંબાઈ છે 12 સેમી અને શંકુની ઊંચાઈ 2 સેમી છે. તો રસેલે જે આ બનાવેલો નમૂનો છે કેટલી હવા હશે કે કેટલું પાણી હશે તેના માટે આપણે ઘનફળ શોધવાનું થાય. પહેલા આપણે એનો આકાર દોરી કાઢીએ કે નળાકારના બંને છેડે આ નળાકાર અને બંને છેડે ઉપર અને નીચે એક શંકુ બેસાડેલો છે. આવા આકારનો એને નમૂનો બનાવ્યો છે. એના માપ જોઈ લઈએ તો નમૂનાનો વ્યાસ એટલે કે નળાકારનો પણ વ્યાસ 1 છે અને શંકુનો વ્યાસ પણ 1 છે. વ્યાસ બરાબર 3 સેમી એટલે આપણને એમાંથી ત્રિજ્યા r મળશે 3/2 સેમી. શંકુ માટે પણ r 1 જ લેવાનો છે, નળાકાર માટે પણ 1 છે. લંબાઈ કોની છે? લંબાઈ આ આખા નમૂનાની છે. અહીંયાથી મોડી આખી લંબાઈ છે 12 સેમી. બરાબર. હવે આખી લંબાઈમાં કોણ આવે? જુઓ, આટલી નળાકારની ઊંચાઈ h છે, અહીંયાથી એટલે સુધી. પછી આ શું છે? અહીંયાથી મોડી એટલે કે અહીંયા સુધી આ h છે. h થી અહીંયા સુધી શંકુની ઊંચાઈ h છે. જો આને કેપિટલ H લઈએ તો શંકુની ઊંચાઈ h અહીંયા છે, નીચે પાછું અહીંયાથી ત્યાં સુધી આ પણ શંકુની ઊંચાઈ h છે. એટલે આપણે કહી શકીએ કે કુલ ઊંચાઈ આ નમૂનાની કુલ ઊંચાઈ બરાબર h અને પ્લસ આ નળાકારની ઊંચાઈ. આ બંને સરખી એટલે બંને માટે એક જ સંકેત લીધો, સ્મોલ h અને આના માટે કેપિટલ H લીધું. બરાબર. હવે આખી કુલ ઊંચાઈ બરાબર શંકુ માટેનો h, પાછો ફરી h અને પછી કેપિટલ H. કેપિટલ H એ નળાકારની ઊંચાઈ છે. બરાબર. ચલો હવે એમાં શંકુની ઊંચાઈ સ્મોલ h આપી દીધી છે, આપણે લખી કાઢીએ. h બરાબર શંકુની ઊંચાઈ અને એ આપણને 2 સેમી આપી દીધી છે, ઉલ્લેખ કરી દીધો. કુલ ઊંચાઈ હતી 12, શંકુની ઊંચાઈ 2 + 2 અને પ્લસ h એટલે કે નળાકારની ઊંચાઈ શોધી કાઢીએ. 2 + 2 4, 12 માંથી 4 બાદ થાય એટલે 8 બરાબર h. h એટલે કે નળાકારની ઊંચાઈ. ચલો આપણે બધાના માપ શોધી કાઢ્યા. નળાકારની ત્રિજ્યા મળી ગઈ, નળાકારની ઊંચાઈ મળી ગઈ, શંકુ માટે ઊંચાઈ h આ રહી અને શંકુ માટેની r. હવે આપણે આ નમૂનાનું ઘનફળ શોધીએ. કેટલી હવા સમાય તો નમૂનાનું જેટલું ઘનફળ એટલી હવા સમાશે. તો નમૂનાનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ પ્લસ આ શંકુનું નળાકારનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ અને પ્લસ શંકુનું ઘનફળ. એટલે એમ કહી શકીએ કે બે શંકુ સરખા છે પાછા. તો આ નમૂનાનું કુલ ઘનફળ બરાબર 2 × શંકુનું ઘનફળ પ્લસ નળાકારનું ઘનફળ. નમૂનાનું કુલ ઘનફળ બરાબર 2 × શંકુનું ઘનફળ અને પ્લસ નળાકારનું ઘનફળ. તે ગુણ્યા શંકુના ઘનફળનું સૂત્ર મૂકીએ. શંકુનું ઘનફળ નળાકાર સમાન ત્રિજ્યા અને સમાન ઊંચાઈનો જો નળાકાર શંકુ હોય તો આપણે 1/3 પાઈ r સ્ક્વેર h લઈએ છીએ અને નળાકાર માટે પાઈ r સ્ક્વેર h. બરાબર. પણ અહીં શંકુ અને નળાકાર માટે r કોમન છે. અહીંયા આપણે દાખલા માટે h જુદી જુદી છે એટલે h માટે આપણે અલગ અલગ સંકેત લીધા છે, સ્મોલ h અને કેપિટલ H. તો આપણે શંકુ માટે
સ્મોલ h લીધેલો છે જુઓ તો શંકુ માટે 2 ગુણ્યા 1/3 પાઈ r સ્ક્વેર h પ્લસ નળાકાર માટે પાઈ r સ્ક્વેર અને એનો કેપિટલ H લઈએ. પહેલા એકવાર સામાન્ય કાઢી નાખીએ જેટલું નીકળે એટલું. પાઈ નીકળી ગયું. r સ્ક્વેર પણ જતો રહે. h ના જાય. આ h નાનો છે મોટો છે આનું મૂલ્ય જુદા છે માટે ચાલો અહીંયા શું હતું 2 ગુણ્યા 1/3 એટલે 2/3 પાઈ r સ્ક્વેર જતો રહ્યો h પ્લસ પાઈ r સ્ક્વેર જતો રહ્યો ફક્ત મોટો h રહ્યો. હવે મૂલ્ય મૂકી પાઈ નું મૂલ્ય ન આપે તે આપણે 22/3 લઈએ છીએ. r છે 3/3 ગુણ્યા 3/3 કૌંસમાં 2/3 ગુણ્યા h સ્મોલ h હતો 2 પ્લસ કેપિટલ H છે 8. એ બે જવા દે તો 11 3 કરી 9 અને 1 ગુણ્યા 11 એટલે 11 9 99 અને નીચે 7 ગુણ્યા 2 એટલે 14 બરાબર. હવે અંદર વાળા સાદું 2 ગુણ્યા 2 અંશનો ગુણાકાર થાય છેદનો ગુણાકાર 2 ગુણ્યા 2 એટલે 4 આ નું સાદું આપણે લખી આપીએ 4/3 ને પ્લસ 8 3 લસા 8 કરી 24 24 ને 4 કેટલા થયા 28/3 આ કૌંસમાં રહેલું સાદું રૂપ થાય 28/3 છેદ ઉડાડીએ 14 ગુણ્યા 2 એટલે 28 ત્રણે ઉડાડીએ તો 33 તરી 99 અહીંયા બધું પૂરું થઈ ગયું છેદમાં ઉપર 33 ગુણ્યા 2 વધ્યા 33 ગુણ્યા 2 એટલે 66 માપ આપણને આપે છે સેમી માપ એટલે આ હશે ઘનફળ આપણું સેમી ઘનમાં અથવા તો સેમી ક્યુબમાં એનું ઘનફળ છે 66. આપણે જવાબ કઈ રીતે આપવાનો છે? જવાબ આપવાનો છે કે નમૂનામાં કેટલી હવા સમાશે. તો આપણે નીચે જવાબ એ રીતે આપવાનો છે કે નમૂનામાં આપણને ખ્યાલ છે કે જેટલું ઘનફળ છે એટલી હવા સમાય છે તો નમૂનામાં 66 સેમી ઘન જેટલી હવા સમાશે. એ આપણે કેટલા દાખલાઓ ભણ્યા કે બધાની અંદર આવા સંયુક્ત આકારો છે અને આવા સંયોજિત આકારો માટે દરેકના રકમ પરથી એના માપ શોધી અને નોંધી લેવાના. ત્યાર પછી આકૃતિ દોરો કે કયો આકાર ગોઠવેલો છે કોની નીચે તે મૂકો અને પછી આપણે પૃષ્ઠફળ શોધવાનું હોય કે ઘનફળ શોધવાનું હોય કયા આકારનું ઘનફળ શોધવાનું છે એમાં કયા કયા બે આકારો સંયોજિત છે એના ઘનફળ કે પૃષ્ઠફળના સૂત્રો જે છે એને શું કરો સંયોજિત એટલે કે પ્લસ કરી અને એના સૂત્રો મૂકી અને આ રીતે કિંમત શોધી શકાય. પૃષ્ઠફળ હોય તો આપણે શું કરીએ છીએ સેમી સ્ક્વેરમાં લઈએ છીએ અને ઘનફળ હોય તો આપણે સેમી ઘન અથવા મીટર ઘન બરાબર. ધ્યાન રાખજો ઘનફળમાં એનો એકમ છે ત્રિપરિમાણ હોય મીટર ઘન અથવા સેમી ઘન હોય. ઓકે આ પ્રમાણે આપણે હજુ બીજો એક દાખલો આના પછી એક લઈએ. બીજો એક દાખલો છે ગુલાબ જાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. ગુલાબ જાંબુ જે છે ને એમાં એક ગુલાબ જાંબુ હોય તેમાં કેટલું દ્રવ્ય હોય તેના ઘનફળ જેટલું એનું દ્રવ્ય હોય પણ એમાં બધું કંઈ ખાંડની એકલી ચાસણીથી ગુલાબ જાંબુ બનેલું નથી. આનો કહેવાનો અર્થ એવો છે કે એમાં જે દ્રવ્ય છે એમાંથી 30% દ્રવ્ય ખાંડની ચાસણી છે. હવે દરેક ગુલાબ જાંબુનો આકાર કેવો છે? નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યો હોય એવો આકાર છે. નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યો હોય એવો એક ગુલાબ જાંબુનો આકાર છે. એની લંબાઈ આપી દીધી છે કુલ લંબાઈ છે 5 સેમી, વ્યાસ આપ્યો છે 2.8 સેમી એટલે કે આપણને ત્રિજ્યા પણ મળશે. અને આવા આપણી પાસે 45 ગુલાબ જાંબુ છે તો એ 45 ગુલાબ જાંબુમાં કુલ ખાંડની ચાસણી આશરે કેટલી છે? આશરે એટલે એમ આડેધડ નહીં પણ આપણે જે કંઈ જવાબ શોધીશું એ જવાબને પૂર્ણાંક દશાંશના પૂર્ણાંક સ્વરૂપમાં આપણે લઈશું અથવા તો જો દશાંશમાં આવશે તો એના 2 અંક સુધીનો લઈશું બાકીનો આપણે ગણતરી છોડી દઈશું એમ કહેવાનો અર્થ છે. તો અહીંયા આપણે પહેલાં એક ગુલાબ જાંબુનો આકાર દોરીએ, એક ગુલાબ જાંબુનું ઘનફળ શોધીએ. એવા 45 ગુલાબ જાંબુ છે તો ગુણ્યા 45 કરીએ એટલે 45 ગુલાબ જાંબુનું કુલ ઘનફળ આવશે. હવે એટલી બધી ખાંડની ચાસણી છે નહીં તો ઘનફળના કેટલા ટકા છે? 30%. તો કુલ 45 ગુલાબ જાંબુનું ઘનફળ અને એના પછી 30% ખાંડની ચાસણીનો ભાગ જે છે એ નક્કી થાય છે એટલે એ પ્રમાણે આપણે એના 30% કરી નાખીએ એટલે ખાંડની ચાસણી
મળી જશે. કોઈ એ રીતે શોધે કે કોઈ એક ગુલાબજાંબુનું ઘનફળ શોધે પછી એના 30% કરે, એક ઘનફળના એક ગુલાબજાંબુના ઘનફળના 30% કરે અને પછી એને 45 વડે ગુણી દે તોય આવશે, તો પણ આવશે, બરાબર. પણ વારે વારે 45 વખત કરશું એટલે બે વાર ગણતરીમાં આપણે કેટલાક દશાંશને પછી બે ડિજિટ લઈને બીજા છોડી દઈએ છીએ, એટલે થોડુંક ડિજિટમાં થોડોક ફેરફાર આવે. એના કરતાં આપણે પહેલાં એકવાર 45 ગુલાબજાંબુનું ઘનફળ શોધી કાઢીએ. હવે એનો આકાર છે નળાકાર નળાકાર અને એની બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય. આવું એક ગુલાબજાંબુનો આકાર છે. હવે અહીંયા પણ કુલ લંબાઈ આપી છે 5 સેમી. કુલ લંબાઈ એટલે જો અહીંયાથી આ કેટલી હશે r, પછી અહીંયાથી આ h છે નળાકાર માટે અને અહીંયાથી આ પાછી r છે, એટલે કે r h r બરાબર આપણને 5 સેમી આપી છે. તો વ્યાસ આપ્યો છે 2.8 સેમી માટે આપણને ત્રિજ્યા મળશે r બરાબર 2.8 ભાગ્યા 2 એટલે 1.4 સેમી. આ ત્રિજ્યા આ નળાકાર માટે પણ છે અને એની ઉપર જે અર્ધગોલક છે બંને માટે છે. બંને માટે આપણે એક જ કોમન આર લખ્યો છે. હવે એની ઊંચાઈ શોધીએ. અર્ધગોલકની ઊંચાઈ એ જ એનો શું થાય ત્રિજ્યા થાય. ધ્યાન રાખજો, અર્ધગોલકની ઊંચાઈ એ એની ત્રિજ્યા થાય, ગોલકની ઊંચાઈ એ એનો વ્યાસ થાય. તો અર્ધગોલક માટે તો ત્રિજ્યા છે જ. હવે કુલ ઊંચાઈ જે છે આકૃતિ પરથી દેખાય છે આપણને કે કુલ ઊંચાઈ બરાબર r પ્લસ h અને પ્લસ r. કુલ ઊંચાઈ આપણને આપી છે 5 સેમી બરાબર r છે 1.4 પ્લસ h અને પ્લસ પાછા 1.4 એટલે 2.8 અને 5 માંથી આપણે 2.8 બાદ કરીએ એટલે આપણને h મળી જશે. આ h હશે કોનો નળાકાર. 5 માંથી 2.8 બાદ કરીએ એટલે આપણને મળે 2.2 બરાબર સેમી. આ આપણને નળાકારની ઊંચાઈ મળી. શું મળી ગયું? નળાકારની ઊંચાઈ. હવે આપણે એક ગુલાબજાંબુનું ઘનફળ શોધીએ. એક ગુલાબજાંબુનું ઘનફળ બરાબર 2 ગુણ્યા અર્ધગોલકનું ઘનફળ પ્લસ નળાકારનું, 2 ગુણ્યા અર્ધગોલકનું ઘનફળ પ્લસ નળાકારનું ઘનફળ. અને હવે એનાથી આગળ જોઈએ છે ગુલાબજાંબુનું ઘનફળ બરાબર 2 ગુણ્યા અર્ધગોલકના ઘનફળનું સૂત્ર છે 2/3 પાઈ r ઘન પ્લસ નળાકાર માટે છે પાઈ r સ્ક્વેર h. પહેલા જેટલું સામાન્ય નીકળે એટલું કાઢી દઈએ. પાઈ નીકળશે અને r સ્ક્વેર નીકળશે. એટલે પાઈ અને r ઘનમાંથી r સ્ક્વેર નીકળ્યું એટલે 2 ગુણ્યા 2 એટલે 4 નીચે 3 રહેશે 4/3 અને એક r રહેશે પ્લસ અહીંયાથી પાઈ r સ્ક્વેર જતો એટલે h વધે. અને હવે આપણે કિંમતો મૂકીએ. પાઈનું મૂલ્ય આપણને કંઈ આપેલું છે નહીં, નથી આપ્યું તો આપણે ત્યાં 22/7 લઈશું. પાઈનું મૂલ્ય એટલે 22/7 r સ્ક્વેર. r છે 1.4 ગુણ્યા 1.4 અંદર 4/3 r નું મૂલ્ય છે 1.4 અને પ્લસ h છે આપણો 2.2. આ તમને ઉડાડતા ના ભાવે તો 14 કર દો. આને તો રાખો એમને એને પણ નીચે 10 કરવા હોય તો કરી શકાય.
7 ગુણ્યા 2 ઉપર છે જો 1.4 ગુણ્યા 2 એટલે 22 તો છે જ અને 14 દુ 28 2.8 નીચે જ 10 પડ્યા છે નીચે જ 10 છે રાખીએ ને ચલો અહીંયા 4 ગુણ્યા 1.4 અને નીચે 3 આ 3 ને કાઢવા હોય તો લસા લેવો પડે બરાબર પહેલા આપણે 1.4 ગુણ્યા 4 કરી દઈએ 14 ચોક કેટલા થાય 56 5.6 નીચે 3 કહેવાય અને અહીંયા છે 2.2 આનું સાદુરૂપ આપવું છે આપણે 3 લસા 5.6 પ્લસ 2.2 ગુણ્યા 3 એટલે 22 તરી 66 6.6 થાય 5.6 અને 6.6 નો સરવાળો અને નીચે 3 6 ને 7 ને 5 12.2 upon 3 થયું સાદું 12.2 upon 3 આ કેટલું છે એક ગુલાબ જાંબુનું ઘનફળ ત્યાં 3 ઉડતા હોય તો ઉડાડીએ પણ તે ઉડતા છે નહીં એમના એમ રાખી લઈએ આટલા સેમી ઘન થયું હવે આ 45 ગુલાબ જાંબુનું ઘનફળ શોધી માટે 45 ગુલાબ જાંબુનું ઘનફળ બરાબર અને 45 વડે ગુણી દો 45 ગુણ્યા 22 ગુણ્યા 2.8 અને ગુણ્યા 12.2 છેદમાં 3 અને આના છેદમાં હજુ 10 છે બરાબર 3 એ ભાગો એટલે કેટલા રહે 15 અને 5 એ ભાગો તો 3 રહે અને 5 એ ભાગો તો 2 રહે અને 2 એ જવા દો એટલે 11 જો નીચે બધું પૂરું થઈ ગયું ઉપર કેટલા રહ્યા 11 ગુણ્યા 3 એટલે 33 ગુણ્યા 2.8 અને ગુણ્યા 12.2 નો ગુણાકાર કરીએ એટલે આપણને 45 ગુલાબ જાંબુનું શું મળશે ઘનફળ મળશે એટલે આપણે એનો ગુણાકાર કરીએ તેનો ગુણાકાર કરીને આપણે જવાબ મૂક્યો 1127.28 સેમી ઘન આ આપણને મળે છે 45 ગુલાબ જાંબુનું ઘનફળ જો 45 ગુલાબ જાંબુમાં બધી ચાસણી હોય તો આપણે આટલી ચાસણી છે એમ કહી શકીએ પણ દરેક ગુલાબ જાંબુમાં 30% ચાસણી છે તો કુલ ખાંડની ચાસણી બરાબર ઘનફળના 30% તો ચાસણી બરાબર ઘનફળના 30% એટલે કે ઘનફળ છે આપણું 1127.28 અને ગુણ્યા 30% એટલે 30 નીચે 100 આ જતું રહ્યું 1127.28 ગુણ્યા 3 કરીએ આપણે અને નીચે 10 છે એટલે એક દશાંશ ચિહ્ન આપણે એનું પછી કાપી દઈએ એટલે આપણને સેમી ઘનમાં એનું ચાસણીનું માપ આપણને મળશે ગણતરી કરી અને આપણે એનો જવાબ આપીએ સેમી ઘનમાં જે જવાબ આવશે ને પાછું આપણે કેવો લેવાનો છે આશરે એટલે આપણે દશાંશ ચિહ્ન પછી અમુક અંકોને છોડી દઈશું ગણતરીનો જવાબ લાવીએ આનો ગુણાકાર છે 33 8 એટલે કે 338.184 આપણે રકમ જ આપ્યું છે કે આશરે કેટલી ચાસણી છે તો આના બરાબર આપણે 184 ને આપણે છોડી દેવાના છે આપણે કહ્યું કે છોડવાવાળો અંક દશાંશ ચિહ્ન પછી જેમ છોડવાવાળો અંક 5 કે 5 થી વધારે હોય તો એક ડિજિટ વધારે દેવાનો એક અંક વધારે દેવાનો પણ અહીંયા આ અંકથી દશાંશ ચિહ્ન પછી આમ છોડી દેવો છે એટલે આપણે કેવો છે નાનો છે 5 થી 1 છે એટલે આને કહી શકાય અંક ઇક્વિવેલન્ટ એટલે કે આશરે આને કહેવાય 338 સેમી ઘન ચાસણી હશે દાખલો કઈ આમ ઓકે ઓકવર્ડ દાખલો નથી જો આકાર દોરી કાઢ્યો આકાર દોર્યા પછી કુલ ઊંચાઈ પરથી આપણે નળાકારની ઊંચાઈ h મેળવી દીધી બરાબર અહીંયા બધા ઘનફળ છે કે પૃષ્ઠફળ બધામાં સંયુક્ત આકારો છે કેટલાકમાં અલગ અલગ બધાની આપેલી છે શું આપેલી છે ત્રિજ્યા કે ઊંચાઈ બધા આપેલી કેટલાકમાં સંયુક્ત ઊંચાઈ બધાની ભેગી આપી હોય તેમાંથી જે તે આકારની ઊંચાઈ આપણે શોધી કાઢવી પડે ત્યાર પછી એક ગુલાબ જાંબુનું ઘનફળ
સૂત્ર મુજબ આનો ઘનફળ આનો અને આના ઘનફળનો સરવાળો. એ પછી એક ગુલાબજાંબુના ઘનફળ પર તેને 45 ગુણ્યા તો 45 ગુલાબજાંબુનું આપણને ઘનફળ મળી ગયું. બરાબર. એ પછી આ ઘનફળ છે 45 ગુલાબજાંબુમાં કુલ આટલું દ્રવ્ય છે, પણ બધું ખાંડની ચાસણી છે નહીં. ખાંડની ચાસણી તો ફક્ત ઘનફળના 30% જ છે, તો આપણે એને ઘનફળના 30% એડ કરી દીધા તો 30% પ્રમાણે 338.184 પણ આશરે લેવાનું છે, એટલે પૂર્ણાંકમાં 338 સેમી ઘન ખાંડની ચાસણી છે.